તો પ્રધાનમંત્રી મોદી એક બાદ એક બેઠકો લઈ રહ્યા છે। સતત ત્રીજી બેઠક તેમની યોજાઈ રહી છે। ત્યારે જે વડાપ્રધાન નિવાસસ્થાને બેઠક મળી હતી હવે પૂર્ણ થઈ છે। ત્રણેય સેના પ્રમુખ સાથે વડાપ્રધાન મોદીની બેઠક મળી હતી। સીઝફાયર બાદ સતત તેમની આ ત્રીજી બેઠક હતી। સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ડીજીએમઓ સ્તરની વાતચીત બંને દેશ વચ્ચે થાય એ પહેલા આ બેઠક યોજવામાં આવી હતી। સીઝફાયર બાદની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા પણ કરવામાં આવી હતી। આ બેઠકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જે બેઠક પૂર્ણ થઈ છે। આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડા, આપણા વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ડીજીએમઓ સ્તરની વાતચીત ભારત અને પાકિસ્તાન વચ્ચે થવા જઈ રહી છે એ પહેલા આ મહત્વની બેઠક મળી હતી। આ તરફ ઓપરેશન સિંદૂરથી ભારતે અનેક લક્ષ્ય એક સાથે હાંસલ કર્યા છે। જી હા, આ ઓપરેશન સિંદૂર બાદ પહેલગામ હુમલાના પીડિતોને ન્યાય મળ્યો છે। લશ્કરી, રાજકીય અને મનોવૈજ્ઞાનિક ઉદ્દેશ્ય ભારતે પાર પાડ્યો। ભારતે આતંકવાદીઓના 9 ઠેકાણાને પાકિસ્તાનમાં જઈને ધ્વસ્ત કર્યા અને વિશ્વને ભારતે બતાવ્યું કે પાકિસ્તાનની દરેક ઇંચ સુધી ભારતની પહોંચ છે। ઓપરેશનથી આ લક્ષિત આતંકવાદ સામે ભારતે એક લાલ રેખા પણ ખેંચી છે। આતંક સામેની લડાઈમાં વિશ્વના અનેક દેશો ભારતની સાથે આવ્યા। પાકિસ્તાનની નબળી એર ડિફેન્સ સિસ્ટમને પણ ભારતે ઉજાગર કરી। ભારતીય એર ડિફેન્સ સુરક્ષા દળોની તાકાત સમગ્ર વિશ્વએ જોઈ છે। મોસ્ટ વોન્ટેડ સહિત 100 આતંકવાદીઓનો ભારતે ખાત્મો બોલાવ્યો। ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેનાનું કોર્ડિનેશન પણ જોવા મળ્યું। દુનિયાને એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે નાગરિકોની રક્ષા માટે ભારત તત્પર છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું, મિટ્ટી મેં મિલા દેંગે। આ સૂત્ર પણ સાર્થક થયું, કારણ કે બહાવલપુર, મુરીદ કે મુઝફ્ફરાબાદમાં આતંકી કેમ્પો ભારતે નષ્ટ કર્યા, ધ્વસ્ત કર્યા અને બીજી બાજુ આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ પણ સ્થગિત રહેશે। બીજી બાજુ ઘૂસ કે મારે કે આ સૂત્ર પણ પાકિસ્તાન પર આપણે મનોવૈજ્ઞાનિક રીતે પ્રહાર કર્યો, કારણ કે આપણે અંદર 100 કિલોમીટર સુધી ઘૂસી ગયા હતા। પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ, એરબેઝનો પણ આપણે ખાત્મો કર્યો। સીઝફાયરની નાપાક પાકિસ્તાનને ઘૂંટણીએ પડીને આજીજી કરવી પડી। આ સ્થિતિમાં આપણે આતંકિસ્તાનને લાવી દીધું છે। આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, 6 અને 7 મેની અડધી રાત્રે જ્યારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું, ઓપરેશન પૂર્ણ પણ થયું, તેની જાણકારી આપણી સેનાએ આપણને આપી હતી, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ઓપરેશન સિંદૂરથી આપણે મેળવ્યું શું? ઘણું બધું મેળવ્યું છે, ઘણી બધી એવી ટેકનિક આપણે અપનાવી જેના કારણે પાકિસ્તાન અલગ થલગ પણ થયું અને ભારતનો જય જયકાર દુનિયાભરમાં પણ થયો છે। આપણે કાઇનેટિક અને નોન કાઇનેટિક બંને આપણે ઓપરેશન કર્યા, સાથે સાથે આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને મારી શકીએ છીએ। પાકિસ્તાનનું એ મેન એવું હાટ પંજાબ પ્રાંત, ત્યાં પણ આપણે પહોંચી શકીએ છીએ। એમના એરબેઝ એક એવો ન્યુક્લિયર સ્ટેટ એ હોવા છતાં પણ આપણે એમના એરબેઝને નુકસાન પહોંચાડી શકીએ છીએ, એ પણ આપણે કરી બતાવ્યું। બિલકુલ વિકાસ, આ બહુ અગત્યની વાત છે કે આખરે ઓપરેશન સિંદૂરથી ભારતે શું પ્રાપ્ત કર્યું, શું હાંસલ કર્યું, આ સવાલ દેશવાસીઓમાં ઉઠી રહ્યો છે। ઘણા લોકોના મનમાં એવું થઈ રહ્યું છે કે આખરે શું મળ્યું ઓપરેશન સિંદૂરથી। તો ઓપરેશન સિંદૂર શું હતું એ સમજવું પણ જરૂરી છે, કારણ કે ઓપરેશન સિંદૂરને જો ટૂંકમાં કહીએ તો પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ હાથ ધરેલું ઓપરેશન હતું, જેમાં આ પહેલગામ આતંકી હુમલામાં જે લોકોના સિંદૂર આતંકીઓએ ઉજાડ્યા હતા તેમને ન્યાય અપાવવા માટે હતું અને એ ન્યાય અપાવવાનું કામ ભારતીય સેનાએ બખૂબી નિભાવ્યું છે। એ પીડિત પરિવારજનોને ન્યાય અપાવવાનું પ્રથમ કામ કર્યું છે। આની સાથે સૌથી મહત્ત્વના જે શોર્ટ ટોપિકમાં સમજીએ તો ઓપરેશન સિંદૂરથી ભારતે અનેકવિધ લક્ષ્યાંકો હાંસલ કર્યા છે। તે પૈકીનો સૌથી મોટો લક્ષ્યાંક છે કે આતંકવાદ સામેની લડાઈ, પાકિસ્તાનને જે પ્રકારે સબક શીખવાડ્યો એની સાથે વિશ્વને પણ એ દેખાડી દીધું। અને આ ઉપરાંત સૌથી અગત્યનું એ છે કે કાશ્મીર મુદ્દેનું આસપાસના ઘૂમતા જે મુદ્દાઓ છે એ અંગેનું નેરેટિવમાં બદલાવ। ભારતે સૌથી અગત્યની કામગીરી ઓપરેશન સિંદૂરમાં એ કરી કે સૌથી પહેલાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકના અડ્ડાઓનો એ સફાયો કર્યો કે જે વર્ષોથી ત્યાં પાકિસ્તાનની સેના, આઈએસઆઈ તેની જે એજન્સી છે તેના દ્વારા મળીને ચલાવવામાં આવતા હતા, અને સીમા પાર ભારતની અંદર
ઘૂસીને જે પ્રકારે આતંકવાદ ફેલાવવાના જે કાવતરાઓ રચાતા હતા એ તમામ આતંકના અડ્ડાઓનો સફાયો છેક તેના પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને કર્યો, સટીકતાથી કર્યો, ન કોઈ પણ પ્રકારની સૈન્ય નુકસાન કે ન કોઈ પણ પ્રકારનું નાગરિક નુકસાન કર્યા વગર સટીકતા સાથે માત્ર આતંકવાદ પર જે પ્રકારનો પ્રહાર કરાયો એ પ્રહાર સમગ્ર વિશ્વએ જોયો. પાકિસ્તાનની સૌથી નબળી એર ડિફેન્સ સિસ્ટમ છે એ પણ ભારતે આ કાર્યવાહીના આધાર પર ઓપરેશન સિંદૂરમાં ઉજાગર કરી બતાવી છે. એની સાથે સાથે ભારતે એ પણ ઉજાગર કર્યું ઓપરેશન સિંદૂરમાં કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ કેટલી સક્રિય છે, કેટલી સટીક છે, કેટલી સજાગ છે, કેટલી ઓપરેશનલ છે અને કયા પ્રકારે પ્રહાર કરી શકે છે. આ એક અગત્યનો મુદ્દો રહ્યો ઓપરેશનલ બાબતોમાં. એ ઉપરાંત સૌથી અગત્યની ચર્ચા એ રહી કે ભારતે આતંકવાદ વિરોધની એક લાલ રેખા ખેંચી લીધી છે. હવે જે કોઈ પણ મુદ્દાની ચર્ચાઓ થશે ભવિષ્યમાં તો એ હશે કે આતંકવાદ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં થાય. લક્ષિત આતંકવાદી ટાર્ગેટને જે પ્રકારે ભારતે કર્યા છે એ જોતાં આ વાત સ્પષ્ટ છે કે આતંકવાદ મુદ્દે 1% એટલે કે ઝીરો ટોલરન્સ નીતિ છે તેનું સ્પષ્ટપણે અમલીકરણ કરવામાં આવશે. કોઈ પણ ભોગે કરવામાં આવશે જેમાં આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને સીમા પાર જઈને મારવા પડશે તો મારીશું. આ એક સૌથી મોટો સંદેશ છે તે આપ્યો છે. આ ઉપરાંત વિશ્વને પણ વિચારવા માટે મજબૂર કર્યું છે કે આતંકવાદ મુદ્દે કોઈ પણ પ્રકારનું સારું કે ખરાબ એ બે અલગ અલગ પાસાનો આતંકવાદ જે ફેલાયેલો હોય છે વિશ્વના દેશો અમુક તરફેણ કરતા હોય છે, અમુક તેને નકારતા હોય છે, પરંતુ આતંકવાદ એ આતંકવાદ છે, એની બે પાસા હોઈ શકે નહીં. આ બાબત પણ ભારતે સ્પષ્ટ કરી છે ઓપરેશન સિંદૂર અંતર્ગત. સૌથી અગત્યની વાત એ છે કે ભારતની જે ત્રણેય સેનાનું જે સંકલન છે એની જે શક્તિ છે એ શક્તિનો પરચો પણ આ ઓપરેશન સિંદૂર મારફતે દેશની સેનાએ વિશ્વ સમક્ષ દેખાડી દીધો છે. આવા અનેકવિધ જે પાસાઓ છે જે ઓપરેશન સિંદૂરના કારણે જોવા મળ્યા છે. દુનિયાભરમાંથી જે પ્રકારે સમર્થન મળવું હોય એ ઉપરાંત વૈશ્વિક સંદેશ આપવાની વાત હોય, ત્રિસંયુક્ત બળ સહયોગની વાત હોય, આ ઉપરાંત પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરવાની વાત હોય, પાકિસ્તાનની એર ડિફેન્સ અને એના એરબેઝ તોડવાની વાત હોય, જે ઘરમાં ઘૂસીને વિશ્વને આ પ્રકારનો એક સંદેશ ભારતે એ પણ આપ્યો છે કે પાકિસ્તાનની એક ઇંચ જમીન સુધી અમારી બિલકુલ પહોંચ છે, જે અમે સટીકતા સાથે ત્યાં સરળતાથી આસાનીથી પહોંચી શકીએ છીએ. આ પણ એક મોટો સંદેશ આપ્યો છે. ને આની સાથે એક સૌથી મોટો સંદેશ એ આપ્યો છે કે અનેક ખતરનાક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પૈકીના આતંકવાદીઓ સહિત કુલ 100 આતંકવાદીઓનો ખુરદો બોલાવી દીધો છે. આ એક સૌથી મોટો સંદેશ છે કે આતંકના આંકાઓ ગમે ત્યાં છુપાશે, તેમને છોડવામાં નહીં આવે. સૌથી અગત્યનું પાસું જે ગણવામાં આવે છે કે કોઈપણ પ્રકારના યુદ્ધ એસ્કેલેશન વગર સટીકતા સાથે માત્ર આતંક પર પ્રહાર. આ ભારતનું મોટું પાસું છે. ભારતે કાર્યવાહી આતંકવાદ વિરુદ્ધની કરી છે, ન કોઈ સેના વિરુદ્ધ કે ન કોઈ દેશ વિરુદ્ધ, પરંતુ તેના બાદ જે પ્રકારના માહોલ સર્જાયો એ માહોલ બાદથી જે પરિસ્થિતિ બની તો તેની સામેના પલટવારમાં સૈન્ય તાકાત પણ દેખાડી દીધી અને એ પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને એ પણ દેખાડી દીધું કે જો યુદ્ધ એસ્કેલેશન થાય છે તો ત્યાં પણ અમે સટીકતા સાથે વાર કરવા માટે સક્ષમ છીએ. આ ઉપરાંત જે પાકિસ્તાનની કમજોર એર ડિફેન્સ હોય બિલકુલ અને આતંક વિરુદ્ધમાં નવો જે પડકાર કહેવાતો હતો એ તમામ પડકારોને ઝીલીને ભારતે આતંકના આંકાઓના અડ્ડા નષ્ટ કરીને સમગ્ર મુદ્દે એક કહી શકાય કે જે તેના 3 નેરેટિવ અત્યારે જે ઉલ્લેખવામાં આવે છે કે એક રાજકીય, એક લશ્કરી અને એક મનોવૈજ્ઞાનિક. રાજકીય રીતે જે પ્રકારે વડાપ્રધાન મોદીનો સંકલ્પ હતો કે ઘર મિટ્ટી મેં મિલા દેંગે, તો જે જોઈ લીધું કે ભારતની તાકાત છે, મિટ્ટી મેં મિલા દેંગે, એ બાવલપુર હોય, મુઝફ્ફરાબાદ હોય કે મુરીદકે હોય, આતંકના આંકાઓના અડ્ડા મિટ્ટીમાં મિલાવી દીધા. ત્રીજો જે લશ્કરી રીતે ભારતે આ દેખાડી દીધું કે તેની તાકાત કેટલી છે, એ ગમે ત્યાં ઘૂસીને પાકિસ્તાનને મારી શકે છે. મનોવૈજ્ઞાનિક રીતે જે ઘૂસકે મારેંગે, આ શબ્દ છે પાકિસ્તાનના દિલો દિમાગમાં અત્યારે ગૂંજતો હશે કે ઘર મેં ઘૂસકે મારા હે, કારણ કે ઘરમાં ઘૂસીને માર્યા છે. લાહોરમાં જઈને એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી છે, અનેક એરબેઝ તોડ્યા છે, અનેક રડાર સિસ્ટમો તોડી છે. એટલે આ પ્રકારના જે અનેકવિધ જે લક્ષ્યાંકો પાર પાડવાના હતા એ તમામ લક્ષ્યાંક ભારતે પાર પાડ્યા છે. અને અગત્યનું એક કહી શકાય એ લક્ષ્યાંક એ છે કે ભારતે જે સિંધુ જળ સમજૂતી રદ કરી છે એ હવે આતંકવાદ જ્યાં સુધી સીમા પારથી બંધ નહીં થાય ત્યાં સુધી સ્થગિત રહેશે. આ એક સૌથી મોટો નિર્ણય જે ભારતનો આગામી સમયમાં બહુ મોટો મુદ્દો બનવાનો છે. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે કાશ્મીરના મુદ્દાને લઈને છાસવારે જે પ્રકારે પાકિસ્તાન રોદણા રોવે છે તો એ મુદ્દો હવે ભૂલાઈ ચૂક્યો છે. માત્ર વાત થશે તો પીઓકે અને આતંકવાદીઓને ભારતને સોંપી દેવાના મુદ્દે જ થશે. આ ઉપરાંત જ્યાં સુધી આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી સિંધુ જળ સમજૂતી સ્થગિત રહેશે. આ પ્રકારે પાકિસ્તાન, વિશ્વ અને આતંકવાદ સહિતના તમામ મોરચા પર ભારતે ઓપરેશન સિંદૂરથી
એક પ્રકારનો મોટો સંદેશો આપ્યો છે. અને બીજો સંદેશ આપણે એ પણ આપ્યો કે ઓપરેશન સિંદૂરથી વિજય આપણે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડ્યું, કારણ કે આ ઓપરેશનમાં આપણે જ્યારે અબુ ઝુંદાલને ઠાર માર્યો, એ અબુ ઝુંદાલનો જ્યારે જનાજો નીકળે છે ત્યારે ત્યાંના સેનાના અધિકારી, આર્મી જનરલ આ બધા હોય છે. પંજાબ સીએમ ત્યાંના પંજાબ પ્રાંતના મરિયમ નવાઝ એ પણ ત્યાં હતા. અને આ બધાની આગેવાની કોણ કરતું હતું? લશ્કરે તૈયબાનો ત્યાંનો કમાન્ડર અબ્દુલ રઉફ, જેને અમેરિકાએ પોતે આતંકવાદી ઘોષિત કરેલો છે. એ જ બતાવે છે, વિશ્વભરને બતાવ્યું કે જો પાકિસ્તાનમાં કેવી રીતે આતંકવાદીઓને પ્રોત્સાહન મળે છે અને પાલન પોષણ થાય છે. બિલકુલ, યુએન ડેઝિગ્નેટેડ આતંકવાદી ત્યાં ઉપસ્થિત હોય એને મૌલાના ગણાવે છે પાકિસ્તાન, કે આ તો મૌલાના હતા. એ મૌલાના અહીંયા ભાષણ આપતા હતા જનાજાની અંદર. એની સાથે પાકિસ્તાનની સેનાના અધિકારીઓ હતા, પાકિસ્તાનની આઈએસઆઈના અધિકારીઓ હતા. એ ઉપરાંત પાકિસ્તાનના રાજકીય નેતાઓ પણ એ વખતે આતંકવાદીઓની અંતિમ યાત્રામાં જોડાયા હતા. એ તસવીર સાથેના પુરાવા, પહેલગામ એટેકના પુરાવા, તમામ પુરાવાઓને લઈને આગામી આ સપ્તાહે જ્યારે યુએનએસસીની બેઠક મળશે, બેઠકની અંદર આતંકવાદ વિરુદ્ધના જે તમામ પુરાવો લઈને ભારતનું એક ડેલિગેશન જશે, જે પાકિસ્તાનને ફરીથી વૈશ્વિક મંચ પર ઉઘાડું પાડશે. એની અંદર જે પ્રકારના જે દાવા કરવામાં આવશે, જે પ્રકારે ભારત અપીલ કરવાનું છે, એ વાત પણ સ્પષ્ટ છે કે આ તમામ મુદ્દાઓને વિશ્વએ જોયું છે, કારણ કે પાકિસ્તાને ખુદ કબૂલાત આપી છે કે 3 દાયકાથી અમે આતંકવાદ પાળી પોષીને મોટો કરીએ છીએ અને આતંકવાદ ફેલાયો છે, એ પણ સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે એ અરસાની અંદર હવે ભારતનું એક લક્ષ્યાંક છે કે પાકિસ્તાનને યુએનમાં ઘેરવું અને ઘેરીને એના પર આર્થિક પ્રતિબંધો ઉપરાંત રાજકીય પ્રતિબંધો સહિતના તમામ જે કંઈ પણ લાગુ પડે છે યુએનએસસીના જે રેગ્યુલેશન સમિતિઓ અનુસાર, એ સમિતિની બેઠકની અંદર આ તમામ મુદ્દાઓ પર ભારત સચોટ પુરાવા આપશે અને પુરાવાના આધાર પર આગામી દિવસોમાં પાકિસ્તાન ફરી એક વખત વિશ્વ સમક્ષ નગ્ન અવસ્થામાં આવશે કે આતંકવાદ તેણે પાળી પોષીને મોટો કર્યો તો એ તેને નડતર રૂપ પણ થશે. બિલકુલ, આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ.